नमस्कार डियर स्टूडेंट। प्रक्रिया वेगनी तापमान पर आधार शू है ते पहलो टॉपिक है आपणो आ विडियोमां। बीजो टॉपिक है आर्हेनियस समीकरण। त्रीजो है उष्मा शोषक अने उष्मा क्षेपक प्रक्रिया अने चौथो है मैक्सवेल बोल्ट्जमैन वितरक वक्र। तो आ चार नाना नाना पार्ट जे थियरीसना है एने हूँ तमने समझावा इच्छुं छुं। पहलो मुद्दो है प्रक्रिया वेगनो तापमान पर असर। एक उदाहरण आपू छुं N2O5 નું विघटन 50 डिग्री सेल्सियस तापमाने करो तो 12 मिनिट जेटलो समय लागे छे। केटलो 12 मिनिट। अने एनुं तापमान थोडું घटाडो तमे 25 डिग्री सेल्सियस करो तो 5 कलाक लागे छे। विचार करो प्रक्रिया एक छे पण तापमान घटाडो तो समय વધતો જાય છે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું વિઘટન થતા 10 દિવસ લાગે છે। તો તમે સીધી રીતે સમજી શકશો કે ભાઈ એ ઝડપથી પ્રક્રિયા કરવી હોય તો બીજું એક એક્ઝામ્પલ પણ છે KMnO4 અને H2C2O4 ઓક્ઝેલિક એસિડ આ બેને ના मिश्रणमांथी KMnO4 नो रंग ऊंचा तापमाने झड़पथी दूर थाय छे। तो तापमाननो जे असर छे ए तमे आ बे उदाहरणथी समजी शकशो के कोई पण प्रक्रिया होय तो एनी तापमाननी एना उपर असर सीधे सीधी अने बहुत झड़पथी थती होय छे। એવું જાણવા મળ્યું છે કે શું જાણવા મળ્યું છે? એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રક્રિયા હોય તમારી રાસાયણિક પ્રક્રિયામાં જો તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો તેનો वेग अचलांक बमणो थाय। वेग बमणो थाय एवुं नथी ने तो पण शुं बमणो थाय? वेग अचलांक बमणो थाय। मात्र 10 डिग्री सेल्सियस नो વધારો કરવાથી એનો વેગ સીધો બમણો થાય છે। આ વાત થઈ ગઈ અસરની। આ સમજવા માટે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું છે જેનું સૂત્ર છે K બરાબર A e raised to minus EA upon RT। જે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યાં કે વેગ અચળાંક છે એ આર્હેનિયસ અવયવ अथवा आवृत्ति अवयव है। आर्हेनियस अवयव अथवा आवृत्ति अवयव है अने ई अथवा तो तेने पूर्व घातांकीय अवयव कहेवाय। आ घातांकीय पदनी आगळनो अवयव है। ज्यारे ई ए એટલે એક્ટિવેશન सक्रियकरण, ई એટલે એનર્જી सक्रियकरण ऊर्जा એ આપણે જૂલમાં લેવી પડે। આર એ શું છે? વાયુ અચળાંક જેનું મૂલ્ય આપણે જૂલમાં લઈશું 8.314। અને टी એટલે કેલ્વિન માં તાપમાન। તો દોસ્તો આ ખબર પડી જાય છે આ આર્હેનિયસ અચળાંકની વાત છે। આ પહેલો ટોપિક આવી ગયો, આ બીજો આવી ગયો, આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને ચોથો, આ પહેલો, બીજો। હવે હું ત્રીજો અહીંયા લખું છું।
જેટલું લખાય એટલું લખીશું, નહીં તો આપણે નવા પેજની અંદર જઈશું. તો જોઈ શકો છો હવે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક H2 + I2 gives twice HI gas. આ પ્રક્રિયા તમે તમામ લોકો જાણો છો. આ પ્રક્રિયા દરમિયાન આપણને એમ કહેવામાં આવે કે જો તમે H2 નો 1 મોલ I2 ના 1 મોલ સાથે સંઘાત અનુભવે, અથડામણ અનુભવે, તો તેનું નિપજમાં રૂપાંતર થાય HI માં. તે પહેલા એ બંને વચ્ચે એક ઇન્ટરમીડિયેટ એટલે કે અસ્થાયી મધ્યવર્તી રચાતો હોય છે. શું રચાતો હોય છે? અસ્થાયી મધ્યવર્તી રચાતો હોય છે, જે હું તમને અહીંયા આલેખ દ્વારા બતાવવા માંગુ છું. દોસ્તો, આ હું તમને કહીશ અહીંયા પ્રક્રિયા અક્ષ કે એમાં H2 + I2 અને એમાંથી 2HI બને છે અને આ મધ્યમાં સક્રિયકૃત સંકીર્ણ રચાશે. આ છે તમારી સ્થિતિજ ઊર્જા. આ આલેખમાં આ પણ છે સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આપણે દોરી રહ્યા છે. દોસ્તો, આ સ્થિતિજ ઊર્જા કોની છે? પ્રક્રિયકોની. જેમ જેમ બંને પ્રક્રિયકો એકબીજાની નજીક આવતા જાય તેમ તેમ તેમની સ્થિતિજ ઊર્જા વધતી જાય. અને કોઈ એક સ્થાને આમાંથી શું થયું તે જુઓ. આને આપણે કહીએ છીએ સક્રિયકૃત સંકીર્ણ, જે આપણે મધ્યવર્તી શબ્દ વાપર્યો. આ મધ્યવર્તી એ ખૂબ અસ્થાયી છે, અલ્પજીવી છે. તે તરત જ પોતે તૂટી નિપજમાં રૂપાંતર પામે છે 2HI. દોસ્તો, હું તમને એટલું પૂછીશ કે આ આલેખને અહીંયા લંબાવો અને આ આલેખને અહીંયા લંબાવો. આ પ્રક્રિયકની એન્થાલ્પીને હું HR કહું છું. એન્થાલ્પી ઊર્જાને H કહેવાય અને તે R એટલે રિએક્ટન્ટ અને આને કહું છું HP. હવે દોસ્તો, આ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા H. તો દોસ્તો, આ ડેલ્ટા H = HP - HR. અને મને એમ કહો હવે કોણ વધારે છે? HP વધારે કે HR વધારે? તો સાહેબ HR વધારે છે. HR is greater than HP. એવું હોય તો પહેલા જેટલી ઊર્જા હતી પ્રક્રિયક પાસે તેનાથી નિપજમાં ઊર્જા ઘટી, મતલબ એને પોતાની ઊર્જા ગુમાવી. આથી તે ઉષ્મા, આ ડેલ્ટા H એ નેગેટિવ બને, આથી તે ઉષ્મા ક્ષેપક થશે. શું થશે? ઉષ્મા ક્ષેપક. દોસ્તો, સમજ પડે છે? આ જે ઊર્જા છે ને દોસ્તો, આ પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા અને આ નિપજની સક્રિયકરણ ઊર્જા, આમાં તમે જોશો કે ભાઈ E is less than E dash A છે. એના લીધે પણ આપણે આ ઉષ્મા ક્ષેપક તરીકે ઓળખીશું. શું થયું? સિમ્પલ લોજિક. આમાં જે ઊર્જા હતી એના કરતાં આમાં ઊર્જા ઘટી. કેમ? જે લાવ્યા હતા સવારમાં ઊર્જા એનાથી ઓછી કરીને પાછા જતા હોય તો એટલી ઊર્જા ગુમાવી, અને ગુમાવે એટલે એને કહેવાય ઉષ્મા ક્ષેપક. સેમ આવો જ આલેખ હું અહીંયા દોરી શકું છું. અહીંયા સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો આ આલેખ આમ આવે છે. આ આલેખ શું દર્શાવે છે? H2 અને I2 twice HI. તો તમે જોઈ શકો છો કે અહીંયા H I આ સક્રિયકૃત સંકીર્ણ છે. આ તમારો H + H2 + I2, આ HI છે. આ તમારી E કહેવાય એટલે સુધી, અને આને કહેવાય E dash A. તો દોસ્તો, એટલી ખબર રાખો, આ ડેલ્ટા H માં HP - HR
આ નીચેનું HR અને આ HP તો એ ગ્રેટર ધેન 0 મળે, આથી ઉષ્મા શોષક થાય। તો દોસ્તો આ ઉષ્મા શોષક અને ક્ષેપક આ બંનેને તમારે આ રીતે સમજવાના થાય, કોઈ પણ ડાઉટ રહેવો જોઈએ નહીં। આ ક્લિયર છે? એના પછીનો આ જે મુદ્દો છે એને હું આઈડિયા કરીને તમને સમજાવું છું। એ પહેલા તમારે આ બે આલેખને સરખી રીતે સમજવાના છે। રીડ કરી લેજો। થેન્ક યુ। મિત્રો આની અંદર આપણે જે પ્રક્રિયા જોઈ છે ઉષ્મા શોષક અને ક્ષેપકની, એ પ્રક્રિયાને આપણે આમ પણ બતાવી શકીએ H2 + I2 મતલબ H અને H વત્તા I અને I આ બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે H નો બંધ નબળો પડે છે, H અને I નો બંધ જોડાય છે, I અને I નો બંધ નબળો પડે છે અને એ જોડાય છે। આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ અને આને શું કહીશું આપણે? પ્રક્રિયકો। અને નિપજ બની જાય છે H I। બરોબર છે? તો આ બે મોલ એ આપણને નિપજ મળે છે। તો દોસ્તો આ સક્રિયકૃત સંકીર્ણ એ મધ્યમાં મળે છે, તેની સ્થિતિજ ઊર્જા સૌથી વધારે હોય છે, તે પોતે અલ્પ આયુષ્ય ધરાવે છે અને ખૂબ જ સક્રિય હોય છે, તે તૂટી નિપજમાં રૂપાંતર પામે છે। હવે આ ચોથો જે મુદ્દો આપણો છે તે મેક્સવેલ બોલ્ટ્ઝમેન નામના બે વૈજ્ઞાનિકો છે। દોસ્તો એમના કહેવા પ્રમાણે એ લોકો એમ કહે છે કે કોઈ પણ સબસ્ટન્સ, કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઘટક કણો એ દરેક ઘટક કણ સમાન ગતિજ ઊર્જા ધરાવતા નથી, દરેકની સ્પીડ અલગ અલગ હોય છે। દાખલા તરીકે તમારા ક્લાસના તમામ બાળકોને એક સાથે એક જગ્યાએ ઊભા કરી 10 કિલોમીટરની રેસ લગાવડાવવામાં આવે તો તેઓ જ્યારે દોડતા દોડતા જાય છે ત્યારે દરેકની સ્પીડ અલગ અલગ હોય છે। અને આ અલગ અલગ સ્પીડ એ તમને રાસાયણિક પ્રક્રિયાઓની અંદર વપરાતા ઘટક કણો પણ જોવા મળે છે, જેને એક આલેખ દ્વારા અહીં આ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો છે। મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરક વક્ર। દોસ્તો આ એક આલેખ છે, અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઊર્જા। દોસ્તો હવે અણુઓનો અંશ એટલે શું? તમારા ક્લાસમાંથી જ્યારે ઘટકો દોડતા હોય ત્યારે કેટલાક લોકો બહુ જ ઓછી સ્પીડે જતા હોય, એવા અંશ ઓછો હોય, થોડી સ્પીડ વધારે, અંશ વધે, એમ શું થતું જાય કે ગતિજ ઊર્જા ખૂબ આગળ પણ બહુ ઓછા લોકો હોય, ખૂબ પાછળ પણ ખૂબ ઓછા લોકો હોય। આથી એમ કહી શકો કે એવા અણુઓનો અંશ એટલે શું? જથ્થો, એટલે એવા અણુઓની સંખ્યા એ એવી ઓછી હોય। એનું કૌણ સૂત્ર અહીંયા આપ્યું છે NE/NT। આ E એટલે E ઊર્જા ધરાવતા કણોની સંખ્યા અને NT એટલે અણુઓની કુલ સંખ્યા ભાગ્યા ગતિજ ઊર્જા E જેટલી ધરાવતા અણુઓની સંખ્યા, એને કહેવાય અણુઓનો અંશ। એ બંને વચ્ચેનો જ્યારે આલેખ દોર્યો છે ત્યારે શરૂઆત આમ કરતા આપણો આલેખ આ પ્રકારનો વક્ર મળે છે। આને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને વક્ર કીધો છે। શું છે આ આલેખની અંદર તે હું તમને સમજાવું। તમે જ્યારે રેસ લગાવો છો, તમારા ક્લાસના સ્ટુડન્ટની સંખ્યા 40 છે, 40 જણા જ્યારે દોડતા હોય ત્યારે એ 40 જણાની સ્પીડ સરખી નથી, છેલ્લે 5 વધશે, પહેલા 5 હશે, મતલબ એવો ઓછો અંશ છે કે જે પહેલા રહે અને છેલ્લે રહે, એવો ઓછો અંશ છે જેની ગતિ ઊર્જા ઓછી હોય અને સૌથી વધારે હોય, એવો પણ અંશ ઓછો છે। અંશ ઓછો છે એવા ઓછી સ્પીડ અને વધુ સ્પીડ વાળા છે।
એવો સંખ્યા વધારે હશે કે મોટા ભાગના 20 છોકરા લગભગ એક સાથે એક નોર્મલ સ્પીડથી દોડતા હશે, તે છે તમારો આ મેક્સિમમ વક્ર છે. એને આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ કહીશું. આને કહીશું મહત્તમ સંભાવ્ય ઝડપ, કે એ સ્પીડથી મહત્તમ લોકો દોડતા હોય. એટલે કોઈ પણ પદાર્થ વાયુના ઘોડાને આપણે જોઈએ તો ઘોડાની અંદર એક સમાન સ્પીડથી દોડતા હોય એવા ઘોડાઓની સંખ્યા ઘણી બધી હોય, પણ સૌથી વધારે સ્પીડવાળા અને ઓછા સ્પીડવાળા ઘોડાઓની સંખ્યા ઓછી હોય. આ ક્લિયર થાય છે દોસ્તો? હવે બીજું એક કીધું છે કે હવે આ લોકોનું જ્યારે તાપમાન વધારવામાં આવે, આ ઘોડામાં તાપમાન વધારીએ એટલે ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધે તો એકની ના વધે, બધાની એક સાથે વધે, અને એ ગતિ ઉર્જા વધવાથી આ આલેખ પણ આ પ્રકારે વધે છે કે એની મહત્તમ સંભાવ્ય ઝડપ પણ શું થાય છે? વધી. જોઈ તમે મહત્તમ સંભાવ્ય ઝડપ પણ શું થયું? વધી. હું તમને એમ કહીશ કે શું થયું દોસ્તો? હા, સોરી, આપણે થોડું આગળ જોઈએ તો આ ટી તાપમાન હતું ત્યારે એનો આલેખ આ રીતનો મળતો હતો આપણને, પરંતુ જ્યારે T+10 પ્રકારનો આલેખ દોર્યો, એનો મતલબ શું? તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા જે તાપમાનનો આલેખ મળ્યો તે આપણે દોર્યો. તો 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા જે પણ આલેખ આપણને મળે છે એમાં અણુઓનો અંશ વધી ગયો ને. કેમ એવું થયું? કેમ? કારણ કે જો તમે દોડતા હોય અને એમાં લાકડી લઈને પેલા રેસરે ફરી હોય એ દોડતા હોય પાછળ, તો તમારી સરેરાશ ગતિજ ઉર્જામાં વધારો થાય, અને સરેરાશ ગતિજ ઉર્જા વધે એટલે એવા વધુ સ્પીડી અણુઓનો અંશ વધતો ગયો. ખબર પડી? તમારો આલેખ સપાટ બને છે. તો દોસ્તો, આ અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરક વક્ર પરથી તમારે એ આ રીતે સમજવાનું છે કે ભાઈ T+10 તાપમાન અને T તાપમાન, તો શેમાં વધારે મળ્યો? યસ, T તાપમાન કરતા T+10 માં આપણને વધારે મળે છે. એ આપણે આની અંદર સમજવાનું છે. તો આ મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરક વક્ર એ પણ એક MCQ બેઝ પ્રશ્ન છે. આ દરેક વસ્તુમાં આ કદાચ તમારું ઉષ્મા શોષક ક્ષેપક સરખી રીતે પૂછાય. આ સૂત્ર જે હતું આર્હેનિયસનું એ પણ યાદ રાખી લેવાનું, અને આ પ્રક્રિયાના વેગ પર તાપમાનની જે અસરો છે તેને પણ તમે ધ્યાન પર રાખશો દોસ્તો. ત્યારબાદના ટોપિકની અંદર જુદા જુદા તાપમાને થતા જુદા જુદા વેગ અચળાંકને આધારે આપણે સૂત્ર મેળવીશું, એના આધારે એક્ઝામ્પલ કરીશું. થેન્ક યુ.